ચોકડી નજીક માનવ જીવનના મૂલ્યને નેવે મૂકીને ચાલતી ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। અહીં પાઇપલાઇન પર કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના શ્રમિકોને ઊંચાઈ પર કામ કરવા ધકેલવામાં આવી રહ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે ઉદ્યોગોમાં ફરજિયાત ગણાતા સેફ્ટી શૂઝને બદલે કામદારો માત્ર ચંપલ કે સ્લીપર પહેરીને જોખમી ઊંચાઈ પર કામ કરી રહ્યા હોવાના દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયા છે, જો કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે। વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કામદારો પાસે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ કે નેટ જેવી અનિવાર્ય સુરક્ષા વ્યવસ્થા નથી। નીચે ખાલી જગ્યા હોવા છતાં સુરક્ષા રેલિંગનો અભાવ હોવાથી એક નાનકડી ભૂલ પણ શ્રમિકો માટે મોતનો ખાડો સાબિત થઈ શકે તેમ છે। સ્થાનિક વાહન ચાલકે આ ભયાનક દ્રશ્યનો વિડીયો બનાવી વાયરલ કરતા તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થયા છે। શું વહીવટીતંત્ર કોઈ મજૂરનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે? જાગૃત નાગરિકો હવે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી આ જોખમી કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે।